તો મહેસાણામાં સપ્તાહમાં રખડતા 121 જેટલા પશુઓ પકડાયા છે। ત્યારે મહેસાણા શહેરને રખડતા પશુઓથી મુક્તિ અપાવવાની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની મહાનગરપાલિકાએ કામગીરી કરી છે। ત્યારે પકડાયેલા 121 પશુઓ પૈકી 109 પશુઓને પાંજરાપોળને હવાલે કરાયા છે। જો કે 12 પશુઓને પશુ માલિક 5000 જેટલા દંડ ભરીને છોડાવી ગયા છે। તો મહત્વના સમાચાર કહી શકાય મહેસાણાથી। ત્યારે મહેસાણામાં એક જ સપ્તાહમાં રખડતા 121 જેટલા પશુઓને પકડવામાં આવે છે। તો મહેસાણા શહેરને રખડતા પશુઓથી મુક્તિ અપાવવા માટેની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની મહાનગરપાલિકાએ કામગીરી આદરી છે। ત્યારે પકડાયેલા 121 પશુઓ પૈકી 109 પશુઓને પાંજરાપોળને હવાલે કરાયા છે। ત્યારે 12 પશુઓને પશુ માલિક દ્વારા છોડાવવામાં આવ્યા છે, જેમાં 5000 જેટલો દંડ પણ ભરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર મહેસાણાથી કહી શકાય। ત્યારે મહેસાણામાં રખડતા પશુઓને લઈને હવે મહાનગરપાલિકા સજ્જ બની છે, જેમાં એક જ સપ્તાહમાં 121 જેટલા રખડતા પશુઓને પકડવામાં આવ્યા છે। તો મહેસાણા શહેરને રખડતા પશુઓથી મુક્તિ અપાવવાની ઝુંબેશ ચાલી રહી છે। ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની મહાનગરપાલિકાની આ કામગીરીને કારણે 121 જેટલા પશુઓ પકડાયા છે, જે પૈકી 109 પશુઓને પાંજરાપોળને હવાલે કરાયા છે। જો કે 12 પશુઓને પશુઓના માલિક દ્વારા છોડાવવામાં આવ્યા હતા। ત્યારે 5000 જેટલો દંડ ભરીને આ પશુઓને છોડાવી ગયા છે।